બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા મુકામે ગ્રામસભા ખાતે સરપંચ મહિલાના પતિ ખુરશીનો કરી રહ્યા છે દુરુપયોગ। ચેખલા ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ તેમજ સભ્યના પતિ ગ્રામસભામાં દેખાયા। ચેખલા ગ્રામસભા ખાતે 6 સભ્યોના પતિ તેમજ સરપંચ પતિ ગ્રામસભામાં દેખાયા। પ્રાપ્ત વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા મુકામે આજરોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ગ્રામસભાની અંદર સરપંચના પતિ તેમજ સભ્યના પતિદેવ દેખાયા હતા। જો કે ચોપડાઓની અંદર પણ સભ્યએ જ સહી કરી હતી। ત્યારે વાત કરવામાં આવે તો ચૂંટણીના સમયે મહિલાઓને આગળ કરીને સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ચૂંટાતા હોય છે, ત્યારે નારી તું નારાયણી કહીને આગળ કરવામાં આવે છે। અને વાત કરવામાં આવે તો એટલું જ નહીં પરંતુ સરકારના ચોપડે પણ સરપંચના પતિઓ જ સહી કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ચેખલા ગ્રામ પંચાયતની ખાતે તલાટી પણ હાજર જોવા મળ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાની અંદર કેટલાક એવા ગામ છે જ્યાં મહિલાઓનો દુરુપયોગ કરીને સરપંચના પતિઓ ખુરશીનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે શું મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે તો ખરાને કે આવનારો સમય જ બતાવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।